દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મળેલા કારમાં પરાજયના કારણે ભરૂચ જિલ્લા ભાજપના આગેવાનો સહિત કાર્યકરોમાં નવો જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પાર્ટીના નેતાઓનું માનવું છે કે જે રીતે દિલ્હીની જનતાએ આમ આદમી પાર્ટીને નકારી છે, તે જ રીતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ આપના ધારાસભ્યોને મતદારો નકારશે। દિલ્હીના પરિણામોએ સ્થાનિક નેતૃત્વને વધુ મજબૂત બનાવ્યું છે અને આગામી ચૂંટણીઓ માટે પાર્ટીની રણનીતિને વેગ આપ્યો છે। દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય થતા ભરૂચ શહેરના કસક વિસ્તાર સ્થિત ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી વિજયોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, ધર્મેશ મિસ્ત્રી, સંગઠનના હોદ્દેદારો, આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસલક્ષી રાજકારણને મહોર મારી છે। જે પ્રકારે સમગ્ર દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મુદ્દો હોય કે જુદા જુદા પ્રકારના નિર્ણયો કરવાનો હોય, દેશ જે પ્રકારે વિકાસની ગતિએ આગળ વધી રહ્યો છે, એમાં આજે દિલ્હી જોડાયું છે।